ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધાય? આઈ હોપ કે તમે બધાય મજામાં હશો. હું પણ મજામાં છું. તો હવે આજના દિવસની આપણે શરૂઆત કરી દઈએ. હું આવી ગઈ હતી પૂજા કરવા માટે, તો ચાલો એ તમારી સાથે હું શેર કરવા માગું છું. કારણ કે જે તૈયાર જે આપણે કૃષ્ણ ભગવાનને તમને હું બતાવી દેતી હોય છું, ક્યારેય તમને આવી રીતના નથી બતાવ્યું. તો ચાલો આપણે હવે જોઈ લઈએ. પહેલાં તો કૃષ્ણ ભગવાનને મેં સુવડાવેલા હોય છે. કાયમ સાંજે હું કૃષ્ણ ભગવાનને સુવડાવું છું. એને નાનું નાનું ઓશીકું, એનું રજાઈ છે, એનું બધું સુવડાવવા માટેનું આવી રીતના નેટવાળું બેડ લઈ લીધું છે. એમાં હું કાયમ કૃષ્ણ ભગવાનને પહેલાં સાંજે ડેઈલી સાંજે સુવડાવી દઉં છું, અને પોઢાડી અને સવારે કાયમ ટકોરી વગાડી અને ઉઠાડી, અને પછી એને સૌથી પહેલાં તો હું એને પાણી પીવડાવું છું. અને પાણી પીવડાવી થોડીક વાર માટે એને રેસ્ટ આપી, અને પછી હું ધીમે ધીમે એને નવડાવવાની તૈયારી, અને આસન ત્યાં સરસ મજાનું આપણે રાખી દેવાનું, અને એ બધી હું તૈયારી કરતી હોઉં છું. કારણ કે મંદિર તો મેં પહેલાં જ હમણાં ક્લીન કરી લીધું છે, એટલે આ તો અત્યારે થોડુંક જ બતાવ્યું. એ પહેલાં મેં ક્લીન કરી લીધું હતું મંદિર અંદરનું. અને પછી હવે ધીમે ધીમે હું વાઘાની તૈયારી કરીશ. એના બધા જે એનું બોક્સ રાખેલું છે કાનાનું એની. અને હા, કાનાને નવડાવવા માટે હું ઠંડુ પાણીનો ઉપયોગ નથી કરતી. હું થોડુંક નવશેકું એવું ગરમ પાણી કરું છું. અને આપણે જે કાનાજીને આપણે સ્નાન કરાવીએ ત્યારે તુલસીજી આપણે રાખવું જરૂરી છે. એમને એમ સ્નાન નથી થતું કાનાજીનું, કારણ કે તુલસીજી વગર કાનાનું સ્નાન એમને એમ ના પાડે છે, નહીં કરવાનું. એટલે તુલસીજી આપણે પહેલાં રાખવાનું, અને પછી આપણે સ્નાન કરાવવાનું કાનાજીને. એટલે હું આ કાનાજીને સ્નાન કરાવવાની પહેલાં હું તૈયારી કરીશ. અને ભોગની વસ્તુ છે એ બધું હું બાજુમાં જ રાખી દઉં છું, કારણ કે પછી ઊભું ના થવું, બધું સાથે જ લઈને આવું છું. ગરમ પાણી, ભોગ, અને જે આપણે કરતા હોય તે, જે આ મારું રેગ્યુલરનું રૂટિન છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા લઈ લીધો છે વ્હાઈટ કપડું, એટલે કે કાના માટેનો ટુવાલ લઈ લીધો છે, કે એને આપણે સરસ મજાના લૂછવા માટે, કે એને આપણે સરસ મજાના નવડાવી દીધા છે કાનાજીને. હવે સરસ મજાના આપણે એને લૂછી સરસ મજાનું પાણી ના રહીએ એ રીતે ટૂંકમાં સાફ કરી લઈશું. અને પછી હું કાનાજીને કપડાં પહેરાવીશ. પહેલાં તો સરસ મજાના હું એને એકદમ સરસ કોરા કરી લઈશ. અને આ જે છે વ્હાઈટ ટુવાલ, એટલે કે આપણે જે રૂમાલ રાખીએ છીએ, એ સ્પેશિયલ કાના માટેનો જ છે. કાના માટે જ રાખેલું છે. એના સાંજે સુડાવવા માટેના એ અલગ, ઓઢવાના આપણે જે કહીએ છીએ બ્લેન્કેટ, એ અલગ રાખેલું છે. અને નવડાવવા માટે પણ મેં અલગ રાખેલું છે. તો હવે મેં અહીં કાનાજીને જો વસ્ત્ર પહેરાવી દીધા છે સરસ મજાના. અને હવે હું એને જે આપણા આવે છે અત્તર, જે આ છે ચંદનનું છે, આ છે કાનમાં પહેરાવવા માટેની જે બુટ્ટી આવે છે, એ મેં લઈ લીધી છે, કે આપણે ડાયરેક્ટ એને આપણે પહેરાવી શકીએ. ચોંટાડવાનાય પણ આવે છે, પણ આ વખતે મેં પહેલી વાર ટ્રાય કરી છે કે જે કાનની બુટ્ટી આવે છે એ આપણે ડાયરેક્ટ પહેરાવી જ દેવાની હોય છે. કારણ કે કાનાજીના કાનમાં જે હોલ હોય છે એ આપેલા હોય છે, એટલે કે કાન વિંધાવેલા જ હોય છે, એટલે એ આપેલું હોય છે, એટલે આપણે પહેરાવવું ઇઝી લાગે. જો આ મેં પહેરાવી દીધું છે. હવે હું ધીમે ધીમે કાનાજીને હાર પણ પહેરાવી દઈશ, અને શિંગાર ટૂંકમાં ધીમે ધીમે હું બધો કરી દઈશ, કારણ કે નિરાતે કરવાનું હોય છે. આવી રીતના જે હાર છે એમાં પાછળ જો તમારી દોરી લાંબી હોય ને, તો તમે એને પાછળથી થોડીક વાળી શકો છો. વાળીને કરશો ને તો સરસ આપણો જે હાર છે એ સરસ ફિટ બેસી જશે. એટલે પાછળથી વાળી લેવાનું. અને આ હાથના છે,
જે નજરિયા આપણે કહેતા હોય છે, પણ સરસ સરસ આવે છે નવી નવી જાતના, એ હું પહેરાવી દઈશ. અને છેલ્લે જે વધશે એ પાયલ છે પગને, આવી રીતના મોતીની આવે છે. એ મોતીની જે પાયલ છે હું 2 પગમાં કાનાજીને હું પહેરાવી દઈશ, કારણ કે પાયલ વગર તો પૂરો શૃંગાર ના થઈ શકે. આપણે જેટલો શૃંગાર આપણે ધારીએ એટલો આપણે કાનાજીનો કરી શકીએ છીએ. અને હા, ચાંદલો મારે ચોંટાડવાનો છે, એટલે ચંદનનો પણ ચાંદલો કરી શકાય છે. પહેલાં હું કરતી, હજી કરું છું ક્યારેક ક્યારેક, પણ અત્યારે મારી પાસે આ જે ડાયમંડ જેવો છે એટલે મેં અત્યારે શિંગારમાં એ ચાંદલો અત્યારે મેં કાનાજીને કરી દીધો છે. અને હવે આપણે કાનાજીને એના સિંહાસન ઉપર સરસ મજાના આપણે બેસાડી દેશું, સિંહાસન ઉપર વ્યવસ્થિત, અને બધું સેટ નિરાતે સરસ બધું કરી લેશું કે કાંઈ પ્રોબ્લેમ ના થાય અને સરસ બેસી જાય વ્યવસ્થિત. અને આજુબાજુમાં મોર ને એના રમકડા ને એવું બધું રાખી દેશું. અને આ છે ગુંજાની માળા, એ હવે આપણે પહેરાવી દેશું, ગુંજાની માળા કાનાજીને. અને હા, વ્યવસ્થિત કરી લેશું. અને પછી રહેશે મુગટ અને મોરપીંછ. તો જે મુગટ હોય છે એમાં જ મોરપીંછ આપણે અલગથી કરવાનું હોય છે, એટલે કે એની સાથે નથી આવતું, એટલે એ અલગથી કરીને પહેરાવી દેશું. અને લાસ્ટમાં આપણે મિરરમાં આપણે કાનાજીને બતાવવાનું હોય છે, એનો શૃંગાર જે આપણે કરેલો હોય છે એ આપણે મિરરમાં બતાવવાનો હોય છે, એટલે હું કાનાજીને મિરરમાં જે શૃંગાર કરેલો છે એ બતાવું છું. હવે અહીંયા આવી ગઈ હતી નાસ્તો બનાવવા માટે, કારણ કે નિમકવાળી રોટલીનો નાસ્તો બનાવવાનો હતો, એટલે ફટાફટ હું અહીંયા રોટલી બનાવું છું નિમકવાળી. તો રોટલી ખાવી ત્યાં સેજ બળી ગઈ હતી ચાલ્યા કરે એવું તો. અને નાસ્તો પાણી કરી લીધા. અને આ જે છે એ સવારનો વ્યૂ છે, વહેલી સવારનો, એટલે ચાંદા મામા દેખાતા હતા એ વ્યૂ કેપ્ચર કરેલો છે સવાર સવારમાં. જો કેવા સરસ દેખાય છે ચાંદા મામા. અને આકાશ એકદમ મસ્ત દેખાય છે, અને આખું વાતાવરણ એકદમ પીસફુલ અને શાંત, કેટલા મસ્ત લાગે છે. અને હું અહીં આવી ગઈ હતી નાસ્તો કરવા માટે, પ્લેટનો મેં થોડોક સીન લઈ લીધો છે. હા, મને જણાવજો કે ટૂંકમાં આપણે આ પ્લાન્ટ્સનો કોને કોને શોખ છે, કોને વધારે ગમે છે ઝાડવા, એ મને કોમેન્ટમાં જણાવજો. અને જય શ્રી કૃષ્ણ લખજો, કારણ કે મને ઝાડવાનો બહુ જ નો શોખ છે પહેલેથીને જ. મમ્મીને ઘર હતી ત્યાંથીને જ મને એ શોખ છે, અને મારા પપ્પા અને મમ્મીને બધાને શોખ છે ઝાડવાનો. તો એટલે ઝાડવા કોને કોને વધારે ગમે છે મને જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું બહારે થોડીક વાર માટે, અને કામ બધું ઘરનું થઈ ગયું છે ને હવે રસોઈમાં વરગવાનું છે. તો એ પહેલાં હું અહીં બહાર આવી તો ઝાડવાને મારે પાણી રેડવાનું છે, તુલસીજીમાં ને. અને અહીંયા જો કબૂતરા ચણે છે, બતાવું જો આજે ઓછા છે, નહીંતર તો વધારે હોય છે, આજે ઘણાય ઓછા છે.
જો આ તુલસીજી વચ્ચે વરસાદ હતો ને એમાં સુકાઈ ગયા હતા, પણ વળી પાછા છે ને જો પાંદડા આવવા માંડ્યા છે સરસના. જો નાના નાના આવવા માંડ્યા છે પાંદડા. જો આવા આમાંય આવવા માંડ્યા છે, આમાં એવી જ રીતના હતું, પણ હવે ધીમે ધીમે પાછા આવવા માંડ્યા છે પાંદડા. ચાલો હવે હું બધા ઝાડવાને પાણી રેડી દઉં. અને હમણાં તો તડકો બહુ જ સખત પડે છે બપોરનો. જો બધા ઝાડવાને મારે પાણી રેડવાનું છે. તો હાલો 1 by 1 બધાને પાણી રેડી દઉં, પછી જાશું કિચનમાં. જો અહીંયા પાણી પીવા માટે આવ્યું છે, બધું મસ્ત લાગે. બહુ નજીક નથી જાઉં, અંદર ઉડી જશે એટલે દૂરથી ને લઈ લઉં છું. તો હવે આપણે રસોઈ સ્ટાર્ટ કરી દઈએ. હવે શાક વઘારાઈ ગયું છે, તો હવે હું બધા મસાલા કરી લઈશ. હળદર પાવડર થોડીક જ છે એટલે ઢાંકણું. હળદર પાવડર હવે હું હલાવી નાખું. તો અહીં આપણું દૂધ પણ થઈ ગયું છે. ગેસ બંધ કરી દીધો. અહીંયા ભાત થાય છે અને અહીંયા શાક વઘારાઈ ગયું છે. હવે હું લોટ બાંધીશ ને પછી રોટલી કરવા ચાલુ કરીશ. રોટલી કરવાનું મારે અહીંયા રસોઈ સરસ મજાની થઈ ગઈ છે. ભાત કરી લીધો છે, અહીંયા અથાણું છે, અહીંયા મસ્ત મજાનું શાક બનાવી લીધું છે, પણ એમાં ધાણાભાજી એડ કરવાની છે તો એ હું કરી દઈશ. હા, અહીંયા ચટણી બને છે, પૂરી થવા આવી છે હવે તો. અને અહીંયા સરસ મજાની રોટલી બનાવી લીધી છે અને અહીંયા છાશ. તો બસ હવે છોકરાઓ આવે એટલે સીધું જમવા બેસવાનું છે. તો ચાલો બધાય જમવા માટે. રસોઈ બધી સરસ મજાની થઈ ગઈ છે ને હવે બસ હું મૈત્રી મહર્ષિની રાહ જોઉં છું કે આવે એટલે કાંદાને ભોગ લગાવી અને બધા સાથે જમવા બેસી જઈએ. તો બસ એ આવે એની જ રાહ જોઉં છું. મહર્ષિભાઈ આવી ગયા છે. આજે તો ખુશમાં લાગે છે મહર્ષિ, આજે તો ખુશમાં લાગે છે તું. હે શું થયું એવું આજે ખુશ? ક્યાં કેમ મના કેમ? હા અરે વાહ, સરસ સરસ. ખોટું ગઈકાલની જેમ પ્રેન્ક કરે છે મારી યારે. કર્યું હતું ને ગઈકાલે એટલે પ્રેન્ક કરે છે, મને ખબર છે. આઈ નો કરે જ છો, બેય કરો છો. હવે મને ખબર પડી ગઈ. ગઈકાલે હું બની ગઈ હતી, હવે આજે નહીં બનું. અરે અરે નહીં. હમણાં મારે તમને એ કહેવું છે ફ્રેન્ડ્સ કે હમણાં મૈત્રી મહર્ષિની પરીક્ષા ચાલુ છે, એક્ઝામ ચાલુ છે બેયની. એટલે ગઈકાલના પેપર શરૂ થઈ ગયા છે બેયના, બરાબર? એટલા માટે તો ચાલો હવે આવી ગયા છે બે, તો એની યારે જરીક હા લે હે મહર્ષિ, તો ગઈકાલે કેમ પ્રેન્ક કર્યું તું? મજાક કરતો તો. હાલો તો હવે મને એકે વાર છે ને ગાઈસ 10 માર્ક નથી આ, પહેલી વાર 10 માર્ક આવ્યા છે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, એ તો બધું ચાલ્યા કરે. બાકી જો FA1 માં જુઓ ગાઈસ, બધા 16 14 16 17 18 17 એવું બધું ચાલ્યા કરે. પહેલી વાર 10 આવ્યા, અપડાઉન ચાલ્યા કરે. તો હાલો હવે ફ્રેશ થઈ જાવ બે ફ્રેશ થઈ જાવ, હાથ પગ ધોઈને જમવા બેસવાનું છે. હજી કાનાને ભોગ લગાવવાનો છે. હાલો જલ્દી કરો. ઓકે બાય. જા મોરસી હવે. તો ફ્રેન્ડ્સ હવે હું આજના વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું.
અને ફરી મળીશું નવા બ્લોગ સાથે. અને હા, આજનો સુવિચાર છે કે આપણા માટે અસંભવ એ જ છે કે જે આપણે અત્યાર સુધી શરૂઆત નથી કરી. તો આ હતો આજનો મારો સુવિચાર. તમને મારા વ્લોગ કેવા લાગે છે એ જરૂરથી કહેજો. અને હા, 2 દિવસ પહેલાં હેતલબેન કરીને કોમેન્ટ આવી હતી, એનું નામ લઉં છું, હેતલબેનનું. અને બાકી તો રેગ્યુલર બધાની આવે જ છે, રક્ષા, અંજુ, આશાબેન, બધાની કમેન્ટ આવે જ છે. મારા સસરા, તો બધાને થેન્ક યુ. અને બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. અને હા, સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.